સુરત ટ્રાફિક પોલીસ દ્વારા હાલ વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોને લઈ જાગૃત કરાઈ રહ્યા છે, ત્યારે ગરનાળા ખાતે સર્જાતી ટ્રાફિકની સમસ્યાને નિવારણ પણ વાહન ચાલકોની સમજ અપાઈ હતી. સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં ગરનાળાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, ત્યારે સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પન્ના મામૈયા સહિતના ટ્રાફિક પોલીસ જવાનોએ ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમોમાં જોડાઈને વાહન ચાલકોને સમજાવ્યા હતા. રસ્તા પર હાથમાં બેનરો સાથે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને લોકોએ સમજાવતા જોવા મળ્યા હતા. સુરત શહેરના અલગ અલગ જંકશન્સ પર આજે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું છે. ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત આજે અમે લોકો વૈશાલી 3 રસ્તા ખાતે ઉપસ્થિત છીએ અને ડ્રાઈવની કામગીરી કરી રહ્યા છીએ. ડ્રાઈવમાં જે સિગ્નલ બંધ થાય છે ત્યારે વાહન સિગ્નલની પાછળ સ્ટોપ લાઇનની પાછળ ઊભો રહે એની સમજ કરવામાં આવે છે લોકોને. જ્યારે સિગ્નલની બંધ થાય અને સ્ટોપ લાઇનની પાછળ વાહન ઊભું રહે છે ત્યારે ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લું રહે છે, જેના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ રોડ ક્રોસ સરળતાથી કરી શકે છે. સાથોસાથ લેફ્ટ ટર્ન ખુલ્લું રાખવા માટે પણ લોકોને સમજ આપવામાં આવે છે. અહીંયા અમે પ્લે કાર્ડ અને માઇક સાથે લોકોને અવેર કરી રહ્યા છીએ. અને જે રોંગ સાઈડ ચલાવે છે એ રોંગ સાઈડ ચલાવનાર વાહનને અમે લોકો દંડ કરી રહ્યા છીએ, કારણ કે રોંગ સાઈડ ચલાવનાર વ્યક્તિ પોતાની જિંદગી જોખમમાં મૂકે છે. સાથોસાથ જે સામેથી આવે છે વ્હીકલ, એને તો પોતાના રસ્તામાં એને ખબર જ નથી કે સામેથી કોઈ વ્હીકલ આવવાનું છે, એના કારણે એક્સિડન્ટ થઈ જાય છે અને સામેવાળી વ્યક્તિની બી જિંદગી જોખમમાં મુકાય છે. એટલે રોંગ સાઈડ ચલાવવું ખૂબ રિસ્કી છે અને એના કારણે અહીંયા જે કોઈ રોંગ સાઈડ ચલાવનાર વ્હીકલ હોય છે એને અમે દંડ આપી રહ્યા છીએ. અને આ કામગીરી અંતર્ગત આખા લોકો અહીંયા જે લોકો છે એને અવેર કરી અને આખા સિટીમાં અવેરનેસ ચાલી રહી છે.